નમસ્કાર, પીજી પાવર ન્યૂઝમાં હું વૈશાલી પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના કલ્યાણાર્થે સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તારીખ 28 રવિવારે યોજાયેલ આ પ્રસંગે સંઘ સ્થાપક દલસુખદાદા પ્રજાપતિ, દામજીભાઈ સતાપરા, વિષ્ણુભાઈ, રાજેશભાઈ, ગિરીશભાઈ અમેથિયા, કનુભાઈ મારુ, પિયુષભાઈ ખેરાડા, કાંતિભાઈ વસવેલિયા, હસમુખભાઈ લાઠિયા, યોગેશભાઈ ઉનાગર તથા સંઘના ટ્રસ્ટી તથા હોદ્દેદારો તેમજ સામાજિક આગેવાન વાઘજીભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ નડિયાપડા ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજારોહણ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુના આશીર્વાદ સાથે પ્રસ્થાન થયેલ શોભાયાત્રામાં રાસની રમઝટ અને જય જયકાર સાથે સૌએ હોંશભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે સંઘના ટ્રસ્ટી સ્વ ધીરુભાઈ ગોહેલના સુપુત્ર વિવેકભાઈ ગોહેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા અને મંદિરે ધ્વજારોહણ બાદ સન્માન સભામાં બજરંગદાસ બાપુએ ટકોરવાણી સાથે આશીર્વચન આપ્યા તેમજ દલસુખદાદાએ સમાજની એકતા વિશે અને તાલાળા શ્રીબાઈ ધામ પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું। બપોરે સૌએ સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઈ દેવળિયા, અરવિંદભાઈ ચાવડા, વિજયભાઈ દેવળિયા, મનીષભાઈ વિસાવડિયા સહિત સૌએ જહેમત ઉઠાવી હતી। महाकाल का पुजारी
આપના પુનિત પગલા પડે ઈશ્વરે આધીન હશે કે સૌરાષ્ટ્રની ધરતી ઉપર વિશ્વનો એક ધાર્મિક સ્થળ શિવ ભગવાનનું બહુ વર્ષો પહેલા આરામ થયેલો છે. એના આજે આપણે બધા દર્શનના સહભાગી બન્યા છે. અને આવા પ્રસંગમાં ધાર્મિક પ્રસંગ વળી ભગવાનનો પ્રસંગ પરમ પૂજ્ય બજરંગદાસ બાપુ સત્તાધારથી પધારેલા કોઠારી સ્વામી, ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક આપણા વડીલ મુરબ્બી દલસુખ બાપા, રામજીભાઈ, વાઘજીભાઈ, વસંત કાકા તેમજ મંચસ્થ આગેવાનો તેમજ દૂર દૂરથી પ્રજાપતિ સમાજના પધારેલા આગેવાનો, કાર્યકરો, માતાઓ, બહેનો અને બાળકો, ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વારા સમસ્ત પ્રજાપતિના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત સંસ્થા છે જે વર્ષોથી પ્રજાપતિઓના શૈક્ષણિક, સામાજિક વિકાસ માટે કાર્ય કરતી આવે છે. અને એના મુરબ્બી દલસુખ બાપા હંમેશા પ્રજાપતિની ચિંતા કરે છે અને પ્રજાપતિ એમને ફૂલનો હાર ચડાવજો, હાર આપો. વરિગા ઓળખાવ, પ્રજા ઓળખાવ, દલવાડી ઓળખાવ, મારું ઓળખાવ, મને કોઈ વાંધો નથી. પણ જ્યાં એક હાક પડે ત્યાં બાપુ દોડો. થોડોમાં થોડો સમય આપવા બાપુની લાગણી છે. બજરંગ બાપુ બહુ બોલકા ને સાચું બોલે બાપુ, જેને કહેવાનું એને કહી દે. અત્યારે પ્રસંગનો બહુ સમય નથી.